હેલો મિત્રો, ખબર છે અંગ્રેજીમાં અમુક શબ્દો એટલા નાના હોય છે પણ એનો પ્રભાવ બહુ મોટો હોય છે. આજે આપણે એવા જ એક શબ્દ વાયા વિશે વાત કરવાના છીએ. એને શીખી લેશો ને તો તમારું અંગ્રેજી તરત જ વધુ નેચરલ અને પ્રોફેશનલ લાગશે. ચાલો ત્યારે શરૂ કરીએ. ચાલો એક નાનકડી પરિસ્થિતિ વિચારીએ. માની લો કે તમારે તમારા કોઈ મિત્રને એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ મોકલવાનું છે. તો તમે શું કરશો? કેવી રીતે મોકલશો એને? મને પાકી ખાતરી છે કે તમારા મગજમાં પણ આવા જ જવાબો આવ્યા હશે, બરાબર ને? કે ભાઈ ઈમેલ દ્વારા મોકલીશ કે પછી વોટ્સએપ દ્વારા અથવા તો કદાચ કુરિયર દ્વારા. તમે એક વાત નોટિસ કરી? આ બધામાં એક શબ્દ કોમન છે, દ્વારા. બસ આ જ દ્વારા માટે અંગ્રેજીમાં એક બહુ જ સ્માર્ટ શબ્દ છે. અને એ શબ્દ છે વિયા. હા, વિયા. અંગ્રેજીમાં જ્યારે પણ કોઈ વસ્તુ કે માહિતી કોઈ માધ્યમ કે સિસ્ટમમાંથી પસાર થાય ને ત્યારે આ વિયા શબ્દનો ઉપયોગ થાય છે. એ આપણા ગુજરાતી દ્વારા કે મારફત એનો એકદમ પરફેક્ટ પર્યાય છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આને વાપરવું એકદમ સહેલું છે. એની એક સિમ્પલ ફોર્મ્યુલા છે. સૌથી પહેલાં કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ અને એના પછી બસ વિયા લગાવીને જે તે માધ્યમનું નામ જોડી દેવાનું. ખરેખર આટલું જ સિમ્પલ છે. ચાલો હવે પેલી ફોર્મ્યુલાને એકદમ પ્રેક્ટિકલ રીતે જોઈએ. આઈ સેન્ટ ધ ફાઇલ વાયા ઈમેલ, જેનો મતલબ થાય મેં ફાઇલ ઈમેલ દ્વારા મોકલી. જોયું? જ્યાં આપણે ગુજરાતીમાં દ્વારા બોલીએ છીએ બસ ત્યાં જ અંગ્રેજીમાં વાયા મૂકી દેવાનું છે. ચલો હવે થોડાક વધુ ઉદાહરણો જોઈએ જેથી આ કોન્સેપ્ટ એકદમ પાક્કો થઈ જાય. ખાસ કરીને કમ્યુનિકેશન અને ડિલિવરીમાં આ કેવી રીતે વપરાય છે એ જોઈએ. આ કેટલાક ક્લાસિક ઉદાહરણો છે. જેમ કે કોઈ ડોક્યુમેન્ટ્સ વાયા ઈમેલ મોકલવા, કોઈનો સંપર્ક વાયા વોટ્સએપ કરવો, કોઈ પાર્સલ વાયા કુરિયર આવે અથવા તો કોઈ પત્ર વાયા પોસ્ટ મોકલવામાં આવે. આ બધામાં વાયા એકદમ સરસ રીતે ફિટ બેસે છે. હવે આ તો થયા ક્લાસિક ઉદાહરણો, પણ આજની ડિજિટલ દુનિયામાં આ શબ્દ ક્યાં કામ આવે છે? ચાલો જોઈએ. અરે! આપણી આસપાસ જ જુઓ, આપણે લગભગ દરરોજ આનો ઉપયોગ કરીએ છીએ, કદાચ ધ્યાન પણ નથી આપતા. જેમ કે મીટિંગની લિંક વાયા ટેલિગ્રામ શેર કરવી, ટ્રેનની ટિકિટ વાયા એસએમએસ આવવી, પેમેન્ટ વાયા બેંક ટ્રાન્સફર મળવું, કોઈ સમાચાર વાયા સોશિયલ મીડિયા ફેલાઈ જવા, કે પછી મૂવીની ટિકિટ વાયા ઓનલાઈન એપ બુક કરવી. આ બધું જ વાયા છે. અને હા, આ ખાલી બોલચાલ માટે જ નથી. જો તમે કોઈ ફોર્મલ રાઇટિંગ કરતા હો કે પછી આઇલ્સ, પીટીઈ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હો તો આ શબ્દ બહુ જ કામનો છે. એનાથી તમારું લખાણ વધારે પ્રોફેશનલ લાગે છે. ખાસ કરીને જે લોકો આઇએલ્સ જેવી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ શબ્દ ગોલ્ડન છે. આ વાક્ય જુઓ. ધ ડોક્યુમેન્ટ્સ વર સબમિટેડ વાયા એન ઓનલાઈન પોર્ટલ. સાંભળવામાં જ કેટલું સ્પષ્ટ અને પ્રોફેશનલ લાગે છે ને? ઓકે, તો હવે આપણને ખબર છે કે વાયા ક્યાં વાપરવો, પણ ક્યાં નહીં વાપરવો એ પણ એટલું જ જરૂરી છે. લોકો આમાં બહુ ભૂલો કરે છે. ચાલો 2 કોમન મિસ્ટેક્સ જોઈએ જેથી આપણે એને ટાળી શકીએ. પહેલી અને સૌથી મોટી ભૂલ, અમુક લોકો છે ને થ્રુ અને વાયા બંને સાથે બોલી નાખે છે. જેમ કે સેન્ડ ઇટ થ્રુ વાયા ઈમેલ. આ ખોટું છે, કારણ કે બંનેનો મતલબ લગભગ એક જ છે. એટલે બેમાંથી કોઈ એક જ વાપરવાનું. સાચી રીત તો બહુ સિમ્પલ છે. સેન્ડ ઇટ વાયા ઈમેલ. બસ વાત પૂરી. એકદમ ટૂંકું અને સ્પષ્ટ. અને હવે બીજી ભૂલ જે બહુ લોકો કરે છે. યાદ રાખજો, વાયા પછી હંમેશા કોઈ સિસ્ટમ આવે, કોઈ માધ્યમ આવે, કોઈ વ્યક્તિ નહીં. એટલે આઈ કોન્ટેક્ટેડ વાયા હિમ આવું વાક્ય ખોટું છે. એની જગ્યાએ તમારે કહેવું જોઈએ આઈ કોન્ટેક્ટેડ હિમ વાયા ઈમેલ અથવા આઈ કોન્ટેક્ટેડ હિમ વાયા વોટ્સએપ. અહીં આપણે માધ્યમ બતાવીએ છીએ જેના દ્વારા સંપર્ક થયો. ચાલો ત્યારે ફટાફટ એક ક્વિક રીકેપ કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા. આ મુખ્ય પોઈન્ટ્સ બરાબર યાદ રાખી લેજો. તો મુખ્ય વાત શું છે? વાયા એટલે કોઈ સિસ્ટમ કે માધ્યમ દ્વારા. ક્યાં વપરાય? કમ્યુનિકેશન, ડિલિવરી, ટ્રાન્સપોર્ટમાં. ફોર્મલ રાઇટિંગમાં તો ખાસ વપરાય. અને આજકાલ તો આપણી જિંદગીમાં વાયા ઈમેલ, વાયા સોશિયલ મીડિયા, વાયા બેંક ટ્રાન્સફર, આ બધું તો એકદમ કોમન છે. તો હવે તમારો વારો. વિચારો કે આગલી વખતે તમે વાયા શબ્દ ક્યાં વાપરશો. જ્યારે પણ તમે કોઈને ઈમેલ કરો કે મેસેજ કરો, આ નાનકડા પણ પાવરફુલ શબ્દને યાદ કરજો.
તમારા અંગ્રેજીમાં એક નાનો ફેરફાર પણ બહુ મોટો પ્રભાવ પાડી શકે છે.